ફરી એકવાર સ્વાગત છે મિત્રો તમારું આ અમારી ચેનલમાં। તમે માનો કે ના માનો પરંતુ આ રાશિઓ એક મહિના બાદ બની શકે છે કરોડપતિ મેલડી માંગની કૃપાથી। તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ। મેષ રાશિની વાત કરીએ તો મેષ રાશિના જાતકોના જીવનમાં ઘણા શુભ અને અશુભ પરિવર્તન જોવા મળશે। કોઈ મહત્વપૂર્ણ કામને લઈને તમે થોડા ચિંતિત થઈ શકો છો। તમારે તમારા કાર્ય અને તમારા સ્વાસ્થ્ય વચ્ચે સંતુલન જાળવવાની જરૂર છે। નજીકના મિત્રની મદદથી તમારા અધૂરા કાર્યો પૂરા થશે। પારિવારિક જીવન આરામદાયક રહેશે। થોડા દિવસો માટે કોઈ નવું કામ શરૂ ન કરો। તમારે તમારા ધ્યેય પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે। કાર્યક્ષેત્રમાં તમે ઘણા બધા મુદ્દાઓને ઉકેલવાનો પ્રયાસ કરી શકો છો। વૃષભ રાશિની વાત કરીએ તો વૃષભ રાશિના જાતકોનો સમય સામાન્ય રીતે પસાર થશે। તમને ઘણા કિસ્સાઓમાં લાભ મળી રહ્યો છે। કાર્યસ્થળમાં કામના ઊંચા દબાણને કારણે તમે થાક અનુભવી શકો છો। કેટલાક કામોમાં સહકાર્યકરોની મદદ મળી શકે છે। વાહનની જાળવણીમાં વધુ પૈસા ખર્ચ થશે। ખાસ લોકો સાથે તમે સ્વાદિષ્ટ ભોજનનો આનંદ માણશો। લવ લાઈફમાં કેટલીક સમસ્યાઓ ઊભી થવાની સંભાવના છે, તેથી તમારે પ્રેમ સંબંધિત બાબતોમાં સાવધ રહેવું જોઈએ। અચાનક તમે કોઈ મુશ્કેલ મુદ્દાનું સમાધાન કરવામાં સમર્થ હશો। મિથુન રાશિની વાત કરીએ તો મિથુન રાશિના જાતકોને શનિ પ્રદોષ વ્રત પર બની રહેલા અદ્ભુત સંયોગનું સારું પરિણામ મળશે। તમે તમારા દરેક કામ સકારાત્મક રીતે કરશો। પારિવારિક વાતાવરણ સારું રહેશે। તમારા પ્રયત્નોનું યોગ્ય પરિણામ મળી શકે છે। સફળતાના માર્ગમાં આવતા અવરોધો દૂર થશે। તમે તમારું ભવિષ્ય સારું બનાવવા માટે યોજનાઓ બનાવી શકો છો। સામાજિક સ્તરે તમારી લોકપ્રિયતા વધશે। તમને તમારા કામમાંથી કંઈક નવું શીખવા મળી શકે છે। પ્રેમ સંબંધો સુધરશે। તમે તમારા લવ પાર્ટનર સાથે સારો સમય પસાર કરશો। સંતાનોના પક્ષમાંથી સમસ્યાઓ દૂર થશે। તમારા પેન્ડિંગ પૈસા પાછા મળી શકે છે। કર્ક રાશિની વાત કરીએ તો કર્ક રાશિના જાતકોને અનેક ક્ષેત્રોમાં લાભ થવાની તક મળશે। લોકો તમારા કામથી પ્રભાવિત થશે। કાર્યસ્થળ પર ઉચ્ચ અધિકારીઓ સાથે સારા સંબંધો રહેશે। સ્વાસ્થ્યની દ્રષ્ટિએ સમય શુભ રહેશે। ભોજનમાં રુચિ વધી શકે છે। અંગત સંબંધોમાં ખુશી રહેશે। વિવાહિત જીવનની સમસ્યાઓથી છુટકારો મળવાની સંભાવના છે। તમારું વલણ સકારાત્મક રહેશે। તમે તમારા કામને યોગ્ય કાળજી સાથે પાર પાડશો। સિંહ રાશિની વાત કરીએ તો સિંહ રાશિના જાતકોના સ્વાસ્થ્યમાં થોડો ફેરફાર થઈ શકે છે। તમારા સ્વાસ્થ્ય પર ધ્યાન આપો। આર્થિક યોજનાઓમાં તમે ઘણી હદ સુધી સફળતા મેળવી શકો છો। અચાનક તમે કેટલીક ગંભીર બાબતોને લઈને થોડા ચિંતિત થશો। કોઈ પણ સંજોગોમાં નિર્ણય લેતા પહેલા કાળજીપૂર્વક વિચાર કરો। તમને તમારા જીવનસાથીનો સંપૂર્ણ સહયોગ મળશે। પ્રેમ સંબંધો મજબૂત થશે। કોઈ મહત્વપૂર્ણ કામમાં પૈસાની જરૂર પડી શકે છે। મિત્રોનો સહયોગ મળશે। કન્યા રાશિની વાત કરીએ તો કન્યા રાશિના જાતકોએ કરેલા પ્રયત્નોનું યોગ્ય પરિણામ મળવાનું છે। આ અદ્ભુત સંયોગને કારણે તમને જીવનની મુશ્કેલ પરિસ્થિતિઓમાંથી રાહત મળશે। તમે શારીરિક રીતે સ્વસ્થ અનુભવ કરશો। પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે। કેટલીક જૂની વાતો તમારા મનને પ્રસન્નતા આપશે। મહત્વપૂર્ણ યોજનાઓમાં નિર્ણય લેવા માટે આ સમય યોગ્ય રહેશે। તમારા દ્વારા લેવામાં આવેલ નિર્ણયો ફાયદાકારક સાબિત થશે। માનસિક રીતે તમે મજબૂત રહેશો। તમારું વ્યક્તિત્વ સુધરશે। કાર્યસ્થળ પર તમારા પ્રયત્નો અને વિચારોની પ્રશંસા થઈ શકે છે।
તમે તમારી બધી જવાબદારીઓ યોગ્ય રીતે નિભાવશો. તુલા રાશિની વાત કરીએ તો તુલા રાશિના જાતકોનો સમય શુભ રહેશે. તમે આત્મવિશ્વાસથી ભરપૂર રહેશો. તમે તમારા મુશ્કેલમાં મુશ્કેલ કાર્યોને પણ સરળ રીતે પૂર્ણ કરી શકો છો. તમારી અટકેલી કોઈ પણ યોજના પ્રગતિમાં આવશે. તમારી ધાર્યા કરતાં વધારે લાભ તમને તમારી મહેનતનો લાભ મળી શકે છે. પરિવારની સમસ્યાઓનો ઉકેલ આવશે. તમે તમારી અંદર એક નવી ભાવનાનો અનુભવ કરશો. લવ લાઈફનો સમય પરફેક્ટ રહેવાનો છે. સારા લવ પાર્ટનરની શોધ પૂરી થઈ શકે છે. સામાજિક કાર્યોમાં ભાગ લેવાની તક મળશે. વૃશ્ચિક રાશિની વાત કરીએ તો વૃશ્ચિક રાશિના જાતકોને લાભની ઉત્તમ તકો મળી શકે છે. આ અદ્ભુત સંયોગના કારણે તમારા ઉદ્દેશ્યો પૂરા થશે. પરિવારની આર્થિક સ્થિતિ મજબૂત રહેશે. ગ્રહોનો પ્રભાવ તમારા પારિવારિક જીવન પર શુભ રહેશે. પરિવારના સભ્યો વચ્ચે સારો તાલમેલ રહેશે. એક મહત્વપૂર્ણ કિસ્સામાં તમારા દ્વારા કરવામાં આવેલ સૂચન અસરકારક સાબિત થશે. અંગત જીવનની સમસ્યાઓ દૂર થશે. કોઈ નવું કામ શરૂ કરી શકો છો, જેનો આવનારા સમયમાં સારો ફાયદો મળશે. ધન રાશિની વાત કરીએ તો ધનુ રાશિના જાતકોને તેમના અધૂરા કામ પૂર્ણ કરવાની ઘણી તકો મળશે. તમે અન્ય લોકોની સમસ્યાઓનો તરત જ ઉકેલ લાવી શકો છો. આ અદ્ભુત સંયોગને કારણે તમને તમારા કાર્યમાં સફળતા મળવાની પ્રબળ તકો મળી રહી છે. તમે કેટલાક નજીકના લોકો પાસેથી સલાહ મેળવી શકો છો. તમારું સ્વાસ્થ્ય સારું રહેશે. મીઠાઈ ખાવામાં રસ વધશે. તમે નવા લોકો સાથે મિત્રતા કરી શકો છો, જે લાંબા સમય સુધી તમારી સાથે રહેશે. પ્રેમ જીવનમાં તમારા સંબંધો મજબૂત બનશે. મકર રાશિની વાત કરીએ તો મકર રાશિના જાતકોને ઉતાર ચઢાવમાંથી પસાર થવું પડશે. ગ્રહોના નક્ષત્રોની ચાલને કારણે તમારા આવશ્યક કાર્યોમાં અવરોધો ઊભા થઈ શકે છે. કોઈ પણ સંજોગોમાં ખોટો નિર્ણય ન લો. તમારા કામમાં તમારા મિત્રોની મદદ લેવામાં અચકાશો નહીં. તમે તમારી કાર્યપ્રણાલીને સુધારવાનો પ્રયાસ કરશો. ઘરના પરિવારના સભ્યોનો તમને પૂરો સહયોગ મળશે. કુંભ રાશિની વાત કરીએ તો કુંભ રાશિના લોકોને આ અદ્ભુત સંયોગથી સારા પરિણામ મળશે. તમે જે પણ કામ કરશો તેમાં તમને સફળતા મળવાની સંભાવના છે. કામ પૂરા મનથી થશે. પારિવારિક મામલાઓનો ઉકેલ આવી શકે છે. તમે તમારા સારા સ્વાસ્થ્યનો સંપૂર્ણ આનંદ માણવાના છો. પરિવારના સભ્યો સાથે ક્યાંક ફરવા જવાનો પ્લાન બની શકે છે. લવ લાઈફમાં ચાલી રહેલા ઉતાર ચઢાવ દૂર થશે. તમારા સંબંધોમાં મધુરતા રહેશે. તમે તમારું અંગત જીવન સુખ અને શાંતિથી પસાર કરવાના છો. તમે આર્થિક રીતે સુરક્ષિત રહેશો. તમે કાર્યમાં કેટલીક નવી ટેકનોલોજીનો ઉપયોગ કરી શકો છો, જેનાથી તમારા નફામાં વધારો થશે. મીન રાશિની વાત કરીએ તો મીન રાશિના લોકોને પ્રતિકૂળતાનો સામનો કરવો પડી શકે છે. તમારે તમારી વાણી પર નિયંત્રણ રાખવું જોઈએ, નહીંતર કોઈ ખાસ વ્યક્તિ સાથે વિવાદ થઈ શકે છે. તમે તમારી ખાવાની આદતોમાં સુધારો કરશો. જીવનસાથીની ભાવનાઓનું સન્માન કરવું પડશે. નાના વિવાદો ગંભીર વિવાદોમાં ફેરવાઈ શકે છે, તેથી આને ધ્યાનમાં રાખો. તો મિત્રો, આ અમારી માહિતી ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો.